हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। जय श्री राम। तो आज तो कॉलेज में रजा थी એટલે સંગીતના ક્લાસમાં જઈ રહ્યું। હાલ 4 વાગ્યા। એક્ટિવા તો મારા પપ્પા લઈને ગયા કારણ કે આજ મેઘના કોલેજમાં નહોતું જવાનું એટલે વાંધો નહીં, એટલે મેં કીધું તમે લેતા જો સંગીતમાં તો હેડ તો હું જતો રહીશ, ઘણું દૂર નહીં। તો મળીએ। આજ તો અજીતભાઈ આવવાના, તો ગાવાના વિડીયો બી બનાવવાના, देखिए હવે કેવું રહે આજ। A few moments later. તો હાલ આવી ગયો સંગીતના ક્લાસમાં, નજીક જ છે, હવે 15-20 ડગલા હેડીસ એટલે આવી જાય। પણ થાક લાગ્યો નહીં આજ, કારણ કે ખબર નહીં થાક લાગ્યો નહીં, મૂડ સારો હતો એટલે થાક લાગ્યો નહીં, નકર એમ કંટાળો આવતો હોય ને તમે જતા હોય ને તો થાકી જવાય। તો આ દેખો આવી ગયો સરગમ ક્લાસમાં। મેં કીધું હતું કે 15 ડગલા દૂર, હવે કંઈ આગળ જઈને આજ ગીતના વિડીયો બી બનાવવાના, વિડીયો બનાવીને મસ્ત રાતે મૂકીશ। તો હાલ અજીતભાઈ મારા પાસે વિડીયો બનાવી દીધા। આજ વિડીયો બનાવવા મુશ્કેલ કોમ હતું, કારણ કે ત્રણ સાહેબ હતા, પછી બહુ મુશ્કેલ કોમ હતું અને અંદર છોકરા બી શીખતા હતા, પણ મેં કીધું બનાવવાનો તો હજ હું જીતેલો હું એટલે પછી બનાવવા જ પડે ને, મેં કીધું તું તો બનાવી દીધા વિડીયો। 3-4 બનાવ્યા અજીતભાઈ। હા હા, અમારા છોટા વિક્રમ ઠાકોર હતા। क्या बोला तूने? छोटा विक्रम ठाकुर अपना गुरुजी के। हाँ भाई आगे हाल गीतों गाया। अजीत भाई मारा वीडियो बनावा तो अजीत भाई पूछिए मारी भूल शू है। मन तो खबर है भूल शू है, पर एमने पूछिए એટલે તમને બી ખબર પડે ને। તો અજીતભાઈ શું બોલે કહો? દવેની મારા તરફથી જોવા જઈએ ને તો દવે કમ્પ્લીટ ગાય છે। હા, હિન્દીમાં શબ્દો સાચા ગાય છે, પણ ગુજરાતીમાં શબ્દો છે ને હા, એ થોડા જોવા જોઈએ। બહુ ખોટા ગાયા કે જેવી રીતે કે ઉદાહરણ તરીકે કે સમય આવે સુખનો આવે ને તો હું દુઃખનો બોલું। भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है। અજીતભાઈ મારી પથારી ફેરવી રહ્યા કે સરગમની એડ આવશે એના અંદર। મેં કીધું સરગમની એડ આવશે તમારી નહીં આવે કે ના, કે દેખીને જ જવું હોય। ભાઈ હેડો નહીં યાર તમે। 5 મિનિટ પતી જાય આપણી એડાઈ ના હવે યાર આવે 2 દિવસ માટે જોઈએ, 2 દિવસના 5000 લે, તમારે લાવી તો હું લાવી દઉં। ના ના ભરું 2 દિવસ ના હોય એવું જોઈએ યાર, હું કહું જાજુ બીજું બધું ખોટું। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी? ના સાહેબને હું ભાવ ફોન કરું યાર, હું વાત કરું ના આવે ને તો હું ફોન કરું, તમે કરો। પણ હાલ મોડું થાય હેડો। ના ભરો ને મારા માટે હાલ કે મોબાઈલ ફેંકી દઉં યાર। બેન 2 મિનિટ થઈ ગઈ પણ હજી અજીતભાઈની ફરમાઈશ પૂરી થઈ નહીં। અજીતભાઈ આ ખાવાનું દેખીને મારા મોઢામાં પાણી આવી ગયું। તમારને મારા મોઢામાં તમને બતાવું પડકા કરા પેલો પડકા। હાય હાય હાય, હું અહીંયા ને અહીંયા ખાઈ લઉં બધું। મને વિચાર આવા એટલા ચક્કરમાં કોઈ ભાડા ખરાબ લાગે કે આ ખાવા માટે કેટલા મરે કે અહીંયા ટીવીમાં દેખતા ખાય। આ માટે કોણ ના મરે? कौन है ये लोग? कहाँ से आते हैं? ખાવા માટે તો ખાવા ખાવા તો બધા। પંજાબી ડીશ કોકના લાય, કોકના મંચુરિયન હા, કોઈ એમ કેક માર નહીં ખાવું હું પેલો ખાઈ જાઉં ભાઈ, બીજા બધા ના લો। અજીતભાઈ ના આવી ભાઈ, અજીતભાઈ મારી બીપી વધી જાય, હું બીપી નો પેશન્ટ હું। આના પછી આ આવી તો એ આવી ગઈ સરગમનું। આ દેખો સરગમની એડ ભાઈ આવી ગઈ, અજીતભાઈની ફરમાઈશ પૂરી થઈ ગઈ। વાહ વાહ, તમારો ફોટો નહીં આવો પણ હું આવ્યો છું કે નથી આવ્યો? આ તો બધા આપણે ઓળખે છે। વાહ વાહ, આ તબલાની પ્રેક્ટિસ ચાલુ છે, ઢોલ બોલ બધું મળી છે ના? બસ પતી ગઈ, હાથ દુખો આવ્યો મારો ભાઈ। કહી દો અજીતભાઈ, ટાટા કહી દો, બાય બાય। બહુ સારું લાગ્યું મળી, થેન્ક યુ। તો હાલ ઘરે પહોંચી ગયો, હવે મસ્ત ખાવા ખાઈ લઈશ। આજ તો મેચ છે, મેચ બી દેખીએ કયા કોની મેચ એ ખબર નહીં, પણ મેચ હા તો દેખશો, ચાલુ થઈ ગઈ હશે તો દેખીએ હવે મેચ। કારણ કે કંટાળો આવે યાર, મગજમાં એવો કીડો અને સંગીતના નોમનો તો રાતે ઊંઘવા જ દેતો નહીં મને। 1 લાખ કમાવું તો 2 લાખ કેવી રીતે કમાવું, એવી રીતે કમાતા તો કોઈ હોય નહીં, પણ વિચારો બહુ મોટા મોટા આવે। કોઈ વાંધો નહીં, થશે ધીમે ધીમે। તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય શ્રી રામ। हो
छत है पिया तू, रब की मुझे रहमत है पिया तू, मेरे लिए तू बरकत का तावीज है। जरा मेरी नजर से तू भी खुद को देख भी, है चांद में भी दाग पर न तुझ में एक भी।